જોવો લાઈવ વિડિયો છોટાઉદેપુર યલગાર ન્યૂઝ પર। નમસ્કાર। આ જે વિડીયો વાયરલ થયો છે જેમાં ખાસ કરીને જે બનાવ થયો છે જે નદીની અંદર ઉતરતા માણસોનો, જેમાં ખાસ કરીને આ લોકો ઓરસંગ નદીના જે કૂજો બનેલું છે જેમાં રજવાટ થતા અને અચાનક પાણીનો પ્રવાહ વધતા જે તણાઈ જવા માટેનો જે કિસ્સો બન્યો છે એ ઘણી વખત બાઇકોવાળા બી તણાઈ જાય છે અને કોઈ કેટલાય માણસો તણાઈ ગયા છે અને પાછા માણસો બચાવવાળા કાઢી પણ લે છે। પણ આ જે ઘટના બની છે એ ઘટનામાં કોઈ એવું લાગ્યું છે કે અજીબ ઘટના છે। એનામાં ઘણી બધી બેન દીકરીઓ પણ હતી। એટલે હું કહું છું સરકારી તંત્ર અને પ્રશાસનને, આવા અનેક વિસ્તારની અંદર આવા નાના મોટા કોઝવે આવેલા છે ત્યાં પ્રેક્ટિકલી બંદોબસ્ત મૂકે, જેથી કોઈની જિંદગી અને કોઈનું જીવન જોખમમાં ના પડે। તમારે વિકાસ કરવો કે ના કરવો એ વાત દૂરની વાત છે, પણ જ્યાં સરકારશ્રીએ જે નાના મોટા કોઝવે બનાવ્યા છે ત્યાં આ વરસાદની સિઝન પૂરતા પ્રોટેક્શન મૂકે તો કોઈનું જીવનો ભોગ ના બને, એ મારી અપીલ છે। કેમ કે કોઈ અજાણ્યા માણસો આવા કોઝવે કે પુલની અંદર ઉતરવા જતા હોય છે ત્યારે એમને ખબર નથી હોતી કે આમાં પાણી કેટલું છે અને કેટલું નથી। તો આવી જે ઘટનાઓ જે ઘણીવાર બનતી હોય છે ત્યારે પછી ગંભીર પ્રશ્ન ઊભો થતો હોય છે અને આજની ચાલુ પ્રશાસન સરકારમાં પછી જ્યારે આ બાબતની જ્યારે વાત આવતી હોય કે અમારા જેવા આગેવાનો પ્રશ્ન ઊભો કરે ત્યારે એમને પછી પેટમાં દુખવાનું ચાલુ થાય। જેથી હું અપીલ કરું છું કે વહેલી તકે આવા વિસ્તારની અંદર આ વરસાદની સિઝનની અંદર વૈકલ્પિક વ્યવસ્થા ના થાય તો વાંધો નહીં, પણ ત્યાં થોડો પ્રોટોકોલ ઊભું કરી અને વ્યવસ્થા ઊભી કરવા વિનંતી।